નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. આજના લેક્ચરની અંદર આપણે શીખવાના છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું. આ વ્યવસ્થા તંત્ર અન્ય વ્યવસ્થા તંત્ર એટલે કે આપણે અત્યાર સુધીના જેટલા પણ વ્યવસ્થા તંત્ર જોયા એના કરતાં થોડુંક અલગ છે, એટલે સમજવામાં વિદ્યાર્થીઓને તકલીફ આવે છે અને આપણે એ જ તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. તો હાલો શરૂ કરીએ, આવી જાઓ. શ્રેણિક વ્યવસ્થા તંત્રને સમજતા પહેલાં સૌથી પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે શ્રેણિક એટલે શું. તો શ્રેણિક એટલે શું કંઈ નવી વસ્તુ નથી. તમે હાલ પણ જ્યારે સાહેબના લેક્ચરમાં કંટાળો આવે, કોઈ પણ સાહેબ ભણાવતા હોય પછી તમે કંટાળી જાઓ એટલે તમે શું કરો, એક ભાઈબંધને કહો જોડેવાળાને કે ભાઈ ચોપડો લાય. પછી જોડેવાળો તમને ચોપડો આપશે. પછી એ ચોપડાના છેલ્લા પાને તમે શું કરશો કે ચાલ શૂન ચોકડી રમીએ. તો શૂન ચોકડીની રમત રમવા માટે તમે શું કરો, બે ઊભી લાઈન દોડશો અને બે આડી લાઈન દોડશો. તો આ 2x2 મેટ્રિક્સ બન્યો કહેવાય એને. અને મેટ્રિક્સ એ જ શું છે, તમારો શ્રેણિક, કે જ્યાં આગળ ઊભી લાઈનો હોય ને આડી લાઈનો હોય અને એનાથી એક રચના રચાય છે, જેને આપણે શ્રેણિક કહીએ છીએ. આનું મેથેમેટિકલ પણ સ્વરૂપ છે અને આ પણ સ્વરૂપ છે. તો આપણે હાલ જે સમજવાનું છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર સમજવાનું છે કે એની રચના આવી જ રીતે આપણે જે શૂન ચોકડી રમીએ છીએ એના જેવી જ થતી હોય છે. એ હું તમને આપણે બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એની રચના થાય છે. તો હવે આપણે એને સમજીએ. હવે સૌથી પહેલાં તમારે શ્રેણિક એટલે શું એ ખ્યાલ આવી ગયો. હવે વ્યવસ્થા તંત્ર એટલે શું યાદ કરી લો, કે જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે, શું સમાન ધ્યેયની, એક જ જેવા ધ્યેયની પ્રાપ્તિ માટે સત્તાને જવાબદારીની વહેંચણી કરતા હોય અને ત્યારે જે માળખાની રચના થાય છે તેને આપણે શું કહીએ છીએ, વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. તો આ શું તમને વારંવાર હું રિપીટ કરતો રહું એટલે તમને વ્યાખ્યા તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય. હવે સમજીએ કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના કઈ રીતે થાય છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે ને એ મિક્સચર છે કોનું, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર. યાદ રાખજો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રને મિક્સ કરી દઈએ એટલે નવું વ્યવસ્થા તંત્ર શું બને, શ્રેણિક વ્યવસ્થા તંત્ર બનશે. કઈ રીતે? તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર શેના ઇમ્પોર્ટન્સ હોય છે, કોનું ઇમ્પોર્ટન્ટ હોય છે, કાર્યને વધુ પ્રમાણમાં ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે, એનું મહત્વ વધારે હોય છે. એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર વિભાગોની રચના કાર્ય પ્રમાણે થાય છે. કે ઉત્પાદનનું કામ તો કે ઉત્પાદન વિભાગ જ કરશે, વેચાણનું કામ તો વેચાણ વિભાગ જ કરશે, ખરીદીનું કામ તો ખરીદ વિભાગ જ કરશે. અને વારંવાર પરિણામ સ્વરૂપ એકનું એક કામ વારંવાર કરવાથી એ વ્યક્તિને શું થશે, એ વિભાગને શું પ્રાપ્ત થશે, વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત થશે. પણ અહીં આગળ આ વ્યવસ્થા તંત્રની સૌથી મોટી મર્યાદા એ હતી કે જે વ્યક્તિ પોતાની જિંદગીનો મોટામાં મોટો ભાગ ઉત્પાદન વિભાગમાં વિતાવી ચૂક્યો છે એને હવે ખરીદ વિભાગ કે વેચાણ વિભાગની અંદર કયા કાર્યો થાય છે કે કેવી રીતે થાય છે એનો ખ્યાલ આવશે નહીં. અને એટલા માટે એને બધા જ વિભાગોનું જ્ઞાન મળતું નથી. એ જે તે એક જ વિભાગની અંદર પાવરધો હશે કે પારંગત હશે, પણ એને બીજી જે કંપની અંદર ડિપાર્ટમેન્ટ છે કે બીજા જે ડિપાર્ટમેન્ટ છે એનું એટલું નોલેજ હશે નહીં. આ એક મર્યાદા બની જતી હતી આ વ્યવસ્થા તંત્રની. હવે વાત કરીએ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની. પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની અંદર પ્રોજેક્ટ પ્રમાણે કાર્યનું વિભાગીકરણ થાય છે. એટલે કે પ્રોજેક્ટ 1, પ્રોજેક્ટ 2, પ્રોજેક્ટ 3, પ્રોજેક્ટ 4 એવી રીતે સમગ્ર વ્યવસ્થા તંત્રની રચના થાય છે. અને આ જે વ્યવસ્થા તંત્ર છે એ ટેકનિકલ પ્રશ્નોના નિકાલનું કાર્ય કરે છે. અને આ જે વ્યવસ્થા તંત્ર છે એ સામાન્ય પ્રશ્નોના નિકાલનું કાર્ય કરે છે અથવા તો સામાન્ય કામગીરી સાથે સંકળાયેલું વ્યવસ્થા તંત્ર છે. આ બે બાબતો તમારે ક્લિયર રાખવાની છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. અહીં આગળ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર બંનેને મિક્સ કરવાથી, બંનેનો સરવાળો કરવાથી આ વ્યવસ્થા તંત્રની રચના થઈ છે. આ વ્યવસ્થા તંત્રની અંદર કાર્યને સૌથી વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. એટલે કાર્ય પ્રમાણે જે તે વિભાગની રચના થાય છે અને એટલા માટે જ એકનું એક કાર્ય વારંવાર કરવાથી વિશિષ્ટીકરણનો લાભ અહીં મળે છે. વિશિષ્ટીકરણ એટલે શું, કે એ વ્યક્તિ એ કામ કરવામાં હવે સ્પેશિયલાઇઝ થઈ ગયો છે, એક્સપર્ટ થઈ ગયો છે. હવે એને તમે એ કામ સોંપશો તો તમને ઓછામાં ઓછા સમયમાં એ કામ સરસ રીતે કરીને તમને આપશે. હવે અહીં આગળ શું કહે છે, પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર એટલે કે જ્યાં આગળ ટેકનિકલ બાબતોનું નોલેજનું તમારે એપ્લિકેશન કરવાનું હોય, પ્રશ્નોનો નિકાલ કરવાનો હોય ત્યારે પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રનું અમલીકરણ કરવામાં આવે છે. અહીં આગળ સમગ્ર વ્યવસ્થા તંત્રની રચના પ્રોજેક્ટ અનુસાર કરેલી હોય છે કે 1, 2, 3, 4, 5
એવી રીતે સમગ્ર પ્રોજેક્ટને ડિવાઈડ કરી અને વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. હવે જ્યારે શ્રેણિક વ્યવસ્થાતંત્રની વાત આવે ત્યારે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં બંને બાબતો કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અને પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્ર બંનેને મિક્સ કરી અને આ વ્યવસ્થાતંત્રની રચના થાય છે. તો હવે આપણે એને ડિટેલમાં જોઈએ કે કઈ રીતે શ્રેણિક વ્યવસ્થાતંત્ર કામ કરે છે, એનો અર્થ શું છે. સૌથી પહેલાં કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ સૌથી આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. હમણાં સુધી આપણે જે પણ વ્યવસ્થાતંત્ર જોયા એ થોડા ટ્રેડિશનલ છે, પરંપરાગત છે, પણ સૌથી મોડર્ન અને સૌથી આધુનિક સ્વરૂપનું જો વ્યવસ્થાતંત્ર હોય તો એ હાલમાં શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે. આ વ્યવસ્થાતંત્ર બે અલગ અલગ પ્રકારના માળખાનો પ્રકાર છે. અલગ અલગ પ્રકારના બે માળખાની અંદર સમાવેશ થાય છે. કયા બે પ્રકારના માળખા? એક તો કયું માળખું કે જે કાર્યાનુસાર છે અને બીજું કે જે પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્ર અને અહીં આગળ કોણ છે? પ્રોજેક્ટ છે અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર બંનેને મિક્સ કરેલા છે, એટલે ધ્યાન રાખજો. એક સામાન્ય ક્રમનું માળખું છે, નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નો અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહીએ છીએ. જો બંને માળખાનો સંયોજન અથવા તો સમાવેશ અથવા તો મિક્સચર અને એનાથી જે વ્યવસ્થાતંત્ર ઉદ્ભવે છે એને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓને સમાવતું વ્યવસ્થાતંત્ર છે. એટલે બંનેના બેનિફિટ, બંનેના લાભ કોની અંદર સમાયેલા છે? શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં. અને એટલા માટે જ આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. એટલે કે બંનેના બેનિફિટ છે, બંનેના જે આપણે શું કહી શકીએ, અને બંનેના જે લાભો છે, બંનેના લાભો આની અંદર સમાવેશ છે, એની અંદર એનો સમાવેશ થયેલો છે. ને એટલા માટે શું કહે છે, અહીં બહુવિધ હુકુમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્ર માળખું છે. બહુવિધ હુકુમ પદ્ધતિ એટલે શું કે અહીં આગળ એક જ વ્યક્તિને ઓર્ડર આપનારા કેટલા બોસ હશે? 2 બોસ હશે. બહુવિધ એટલે એક કરતાં વધુ લોકો હુકુમ આપનારા છે, એવું કહેવા માંગે છે. હવેની રચના જોઈએ કે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમાવેશ થાય છે. ટૂંકમાં તમારે એક લાઈન યાદ રાખવાની કે અહીં આગળ કાર્યાનુસાર અને પ્રોજેક્ટ બંને વ્યવસ્થાતંત્રને મિક્સ કરી અને એક નવું વ્યવસ્થાતંત્ર બનાવ્યું છે. આ વ્યવસ્થાતંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. કઈ રીતે સોંપવામાં આવે છે, શું હોય છે પ્રોજેક્ટ મેનેજર, કઈ રીતે પ્રોજેક્ટ હોય છે, બધું જ આપણે તમને રચનાની અંદર એની જે આકૃતિ આવશે એમાં સમજાવીશ. પણ અત્યારે આટલું ધ્યાન રાખી લો કે જેથી આપણને આગળ સમજવામાં સરળતા રહે કે દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. કે ભાઈ તમારો પ્રોજેક્ટ છે કે તમારે તેલ બનાવવાનું છે, આ પ્રોડક્ટ બનાવવાનો પ્રોજેક્ટ તમારો છે. બીજો પ્રોજેક્ટ છે ચા બનાવવાની છે, ત્રીજો પ્રોજેક્ટ છે સાબુ બનાવવાનો છે. તો અલગ અલગ પ્રોડક્ટ બનાવવાના પ્રોજેક્ટ પણ આપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. કે તેલ માટે તો કે એક અલગ પ્રોજેક્ટ મેનેજર અને આખો પ્રોજેક્ટ જ અલગ. પછી ચા માટે તો કે અલગ પ્રોજેક્ટ મેનેજર અને સાબુ માટે તો એક આખો અલગ પ્રોજેક્ટ મેનેજર. હવે આ ત્રણેય ખાલી આની ઉપર જ ધ્યાન આપવાનું છે કે ભાઈ ચા તો કે આ જ બનાવશે, તેલ તો કે આ જ બનાવશે, સાબુ તો આ જ બનાવશે. આ એકબીજા જોડે સંકળાયેલા નથી, સ્વતંત્ર છે. કે ચા એની રીતે બનાવે, તેલ એની રીતે બનાવે, સાબુ એની રીતે બનાવે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી, અહીં ખાસ ધ્યાન આપજો, પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. ધ્યાન રાખજો, જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જે તે વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે અને આ રીતે મેળવેલ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચી દેવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચના નિષ્ણાંત, કે જે એક્સપર્ટ છે જે તે વિભાગના, એમાંથી એમને લઈ આવવામાં આવશે અને એની ટુકડી બનાવી દેવામાં આવશે. કમ્પ્યુટર નિષ્ણાંત હશે, તકનીકી નિષ્ણાંત હશે, જે પણ એમના વિભાગના એક્સપર્ટ હશે એ રીતે. અને આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે. હવે એની રચના કે એની જે આકૃતિ છે જો કે શું કહેવા માંગે છે કે આ જનરલ મેનેજર છે. તો અહીં આગળ તમને આટલું જે માળખું છે એ કાર્યાનુસાર પ્રમાણે લાગતું હશે. જો કે ઉત્પાદન વિભાગ છે, માર્કેટિંગ વિભાગ છે, ખરીદ વિભાગ છે, સંશોધન અને વિકાસ વિભાગ છે. અહીં આગળ વિભાગની વહેંચણી કઈ રીતે થાય છે? કાર્ય પ્રમાણે. કે ઉત્પાદન વિભાગ તો કે એની અંદર ઉત્પાદનને લગતા જ બધા કાર્યો છે.
માર્કેટિંગ વિભાગ તો એની અંદર બજાર સંચાલનને લગતા કે માર્કેટિંગને લગતા જ બધા કાર્યો છે. ખરીદ વિભાગ તો ખરીદીને લગતા જ બધા કાર્યો છે. અને વારંવાર એકનું એક કાર્ય કરવાથી હવે જે તે વ્યક્તિ શું થશે, એક્સપર્ટ બની જશે. હવે પછી અહીં આગળ જુઓ, આટલો જે ભાગ છે પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રોનો છે કે જેની અંદર પ્રોજેક્ટ નંબર 1 એટલે કે આપણે હમણાં ઉદાહરણ શેનું આપ્યું હતું કે ચા બનાવે છે, ચલો ને આપણે એવું માની લઈએ. પછી અહીં આગળ તો કે તેલ બનાવે છે, અહીં આગળ તો કે સાબુ બનાવે છે. હવે શું કહે છે કે પ્રોજેક્ટને પૂરો કરવા માટે જે તે વિભાગમાંથી નિષ્ણાંતોની એક ટીમ બોલાવવામાં આવશે. એટલે કે પ્રોજેક્ટ નંબર 1 છે જે તેલ બનાવે છે કે જે ચા બનાવે છે, આ પ્રોજેક્ટ નંબર 1 છે અને એનો એક પ્રોજેક્ટ મેનેજર હશે. એ શું કરશે, ઉત્પાદન વિભાગનો જે નિષ્ણાંત હશે એને બોલાવશે, માર્કેટિંગનો જે નિષ્ણાંત હશે એને બોલાવશે, ખરીદીનો જે નિષ્ણાંત હશે એને બોલાવશે અને સંશોધન અને વિકાસનો જે નિષ્ણાંત હશે એને બોલાવશે. તો એનાથી શું થયું કે એક ટીમ આખી ઊભી થઈ ગઈ. ઉત્પાદનોનો નિષ્ણાંત, માર્કેટિંગનો નિષ્ણાંત, ખરીદીનો નિષ્ણાંત, સંશોધન અને વિકાસનો નિષ્ણાંત, આ બધા જ લોકો ભેગા થઈને હવે શેની ઉપર કામ કરશે, ચા ઉપર કામ કરશે કે એવી ચા બનાવી જબરજસ્ત પ્રોડક્ટ કે જેથી માર્કેટની અંદર કંપનીની રેપ્યુટેશન વધે, કસ્ટમરને પસંદ પણ આવે અને કંપનીની સેલ્સ પણ વધે, એનું વેચાણ પણ વધે. તો એ પ્રોજેક્ટ આખો પૂરો કરવાની જવાબદારી કોના ઉપર છે? આ પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી પ્રોજેક્ટ મેનેજર ઉપર છે. અને જેવો પ્રોજેક્ટ પૂરો થશે એટલે આ જે ટીમના જે લોકો હશે કે જે એક્સપર્ટ હશે એ પાછા ક્યાં જતા રહેશે? એમના વિભાગમાં જતા રહેશે. એટલે અહીં આગળ તમે જોઈ શકો છો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ બંનેનો સમન્વય કરી, બંનેને મિક્સ કરી અને આપણે શું બનાવ્યું છે અહીં આગળ આટલો ભાગ કોનો છે? કાર્યાનુસારનો છે ને આટલો ભાગ કોનો છે? આટલો ભાગ છે પ્રોજેક્ટનો. બંનેને મિક્સ કરીને આપણે નવા વ્યવસ્થા તંત્રની રચના કરી છે જેને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. તો અહીં આગળ પણ એ જ છે કે પ્રોજેક્ટ નંબર 2 તો આપણે અહીં આગળ શું બનાવીએ છીએ? સાબુ બનાવીએ છીએ. તો સાબુ બનાવવા માટે ઉત્પાદનનો નિષ્ણાંત અહીં લાયા, આપણે માર્કેટિંગમાંથી અહીં લાયા, ખરીદી વિભાગનો નિષ્ણાંત લાયા, સંશોધન અને વિકાસનો એક નિષ્ણાંત લાયા. એનાથી એક ટીમ ઊભી થઈ. આ ટીમ સાબુ બનાવવામાં કાર્ય કરશે. જો સાબુ બની જાય, સારી પ્રોડક્ટ બની જાય, પછી એ જે તે વ્યક્તિ, જે તે નિષ્ણાંતો છે પોતાના વિભાગમાં પરત ફરશે. અહીં આગળ સૌથી મોટી મર્યાદા આ વિભાગની શું છે કે આ વ્યવસ્થા તંત્રની શું છે કે અહીં આગળ હુકુમની એક વાક્યતાના સિદ્ધાંતનો ભંગ થાય છે. એટલે કે અહીં બહુવિધ હુકુમ આપનારા લોકો હશે. કેમ? કારણ કે અહીં આગળ જે વ્યક્તિ છે જે કામ કરી રહ્યો છે પ્રોજેક્ટ નંબર 2ની અંદર, એને હવે માર્કેટિંગ વિભાગમાંથી પણ ઓર્ડર આવશે અને પ્રોજેક્ટ મેનેજર પણ ઓર્ડર આપશે. તો અહીં આગળ હુકુમ આપનાર વ્યક્તિ કેટલા છે? 2 છે. અને એટલા માટે અહીં આગળ હુકુમની એક વાક્યતાના સિદ્ધાંતનો ભંગ થાય છે. એટલે કે 2 વ્યક્તિ હુકુમ આપનારા છે. અત્યાર સુધી આપણે જે વ્યવસ્થા તંત્ર જોયા જેની અંદર શું હતું કે એક જ વ્યક્તિ હુકુમ આપનાર હોય. અને એટલા માટે શું કીધું છે કે અહીં આગળ બહુવિધ હુકુમ આપનારા છે. એટલે કે 2 વ્યક્તિ હુકુમ આપે છે. અહીં માર્કેટિંગમાંથી હુકુમ આપશે અને અહીં આગળ પ્રોજેક્ટ મેનેજર પણ હુકુમ આપશે. તો આઈ હોપ કે તમને આ પોઈન્ટ એકદમ ક્લિયર થઈ ગયો છે. હુકુમની એક વાક્યતા એટલે શું કે હુકુમની એક વાક્યતા એટલે કે ઉપરવાળો જ નીચેવાળાને હુકમ આપી શકે કે એક જ વ્યક્તિ હુકમ આપી શકે. એક જ બોસ હોય તમારો, એકથી વધુ બોસ હોય નહીં. અહીં આગળ તો એકથી વધુ બોસ છે, 2 બોસ છે. અહીં આગળ હુકમ આપશે અને અહીં આગળ હુકમ આપશે. તો આ પોઈન્ટ આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયો છે. હવે આપણે આગળ જઈએ કે ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. એટલે કે 2 જગ્યાએથી સત્તા પ્રાપ્ત થાય છે. કઈ રીતે? અહીંથી પણ સત્તા પ્રાપ્ત થાય છે તમને અને અહીંથી પણ સત્તા પ્રાપ્ત થાય છે. એટલે કે સત્તાનો પ્રવાહ બેવડો છે અને એટલા માટે એની જવાબદારી પણ બેવડાઈ જાય છે. અહીં આગળ એને કહેવું પડશે કે આટલું કામ થયું ને અહીં આગળ પણ કહેવું પડશે કે આટલું કામ થયું. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. જનરલ મેનેજર શું કહે છે? અહીંથી એમને સત્તા આપે છે. જો વિવિધ વિભાગોને ઉપરથી નીચેની તરફ સત્તા આપશે સીધી રેખામાં અને અહીં આગળ પ્રોજેક્ટ મેનેજર આ રીતે સત્તા આપશે. ડાબી બાજુએ પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. જો દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર છે. ચા બનાવવાનું કામ ચા બનાવવામાં જ કરવામાં આવશે. પછી એ સાબુ બનાવતી વખતે માથું મારશે નહીં. દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર અલગ છે. જે માટે જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગોમાંથી મેળવેલ વ્યક્તિઓ છે. કયા વિભાગો? ઉત્પાદન વિભાગમાંથી એક વ્યક્તિ મેળવશે, માર્કેટિંગમાંથી એક વ્યક્તિ મેળવશે, ખરીદીમાંથી એક વ્યક્તિ મેળવશે અને અહીં આગળ સાબુ બનાવતી એક આખી ટીમ ઊભી થશે અને એ સાબુ બનાવવાનું જ કામ કરશે. પછી જ્યારે તેલ બનાવવાનો વારો આવશે
ત્યારે અહીંથી ફરીથી નિષ્ણાંતો ઉઠાવવામાં આવશે, અહીંથી નિષ્ણાંતો ઉઠાવવામાં આવશે અને એ રીતે નવી ટીમ ઊભી કરીને પછી કામ કરશે અને પ્રોજેક્ટ પૂરો થશે એટલે પાછી એ ટીમ જે તે વિભાગમાં પરત ફરશે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય, કઈ જગ્યાએ આ વ્યવસ્થાતંત્ર જરૂરી છે? તો કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોમાં સમન્વય આવશ્યક બને છે. સમન્વય એટલે કે બંનેનું મિક્સચર કરવું, બંનેનું જોડાણ કરવું આવશ્યક બને છે. ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે કે જ્યાં આગળ ટેકનોલોજી પણ જરૂરી છે અને કામગીરી પણ મહત્વના હોય એવા સંજોગોમાં શ્રેણિક વ્યવસ્થાતંત્ર ઉપયોગી છે. હવેના કેટલાક કી પોઈન્ટ છે કે જેથી તમે કોઈ પણ શ્રેણિક વ્યવસ્થાતંત્રને લગતા ક્વેશ્ચનને એટેમ્પ કરો કે જ્યારે શ્રેણિક વ્યવસ્થાતંત્રને તમારે એક્સપ્લેન કરવાનું થાય ત્યારે આટલા પોઈન્ટ તમારે ખાસ લખવા કે આ એક આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે, મોડર્ન વ્યવસ્થાતંત્ર છે. અહીં આગળ બહુવિધ હુકુમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે સત્તાનો પ્રવાહ કેવો હોય છે? બેવડો હોય છે. જ્યાં આગળ ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય એવા પ્રકારના વ્યવસ્થાતંત્રમાં આ અનુકૂળ સાબિત થાય છે. અહીં આગળ દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને એના માટેના જરૂરી નિષ્ણાંતો ક્યાંથી મેળવવામાં આવે છે? જરૂરી જુદા જુદા વિભાગોમાંથી મેળવવામાં આવે છે અને જેવો એમનો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે ત્યારબાદ એ પોતાના વિભાગમાં પરત ફરે છે. અહીં આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એની મર્યાદા પણ કહી દો કે હુકુમની એક વાક્યતાના સિદ્ધાંતનો ભંગ થાય છે, કારણ કે અહીં આગળ હુકુમ આપનાર વ્યક્તિઓ એક કરતાં વધુ હોય છે. તો આ વાત હતી શ્રેણિક વ્યવસ્થાતંત્રની. આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે. આ લેક્ચરની પીડીએફ તમે આપણા ટેલિગ્રામ ગ્રુપ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક નીચે આપેલી છે. લેક્ચર પસંદ આવતો હોય, મજા આવતી હોય ભણવાની, તો તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ પણ કરો કે તમને કેવો લાગ્યો. ના ગમતું હોય તો પણ કહો કે સાહેબ આમાં મજા ના આવી, મને આનંદ થશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે તમારું અને તમારા મિત્રોનું ધ્યાન રાખો, તમારા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો. આવજો. જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.